નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ડીમાણાની ઓનલાઈન એજ્યુકેશનની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે છે ભૂગોળની અંદર 10મો પાઠ જોઈ રહ્યા હતા, જેનું નામ છે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં। જે વિશ્વની જે કાંઈ સમસ્યાઓ છે એ પરિપ્રેક્ષ્યના અર્થમાં આપણે જોવાની છે, એક અભિગમના અર્થમાં, એક એપ્રોચના અર્થમાં આપણે જોવાની છે। તેમાં આપણે છે વૈશ્વિક સમસ્યાઓમાં પહેલી સમસ્યા હતી પર્યાવરણીય પ્રદૂષણ। पर्यावरणीय प्रदूषण છે એ કુદરત અને મનુષ્ય છે બંને દ્વારા થાય છે। તો કુદરત દ્વારા થતું પ્રદૂષણ છે પર્યાવરણની અંદર એ સૌથી ઓછું થાય, અને જ્યારે મનુષ્ય દ્વારા કોઈ પણ પર્યાવરણની અંદર પ્રદૂષણ થાય તો સૌથી ઘાતક એવું પ્રદૂષણ થાય છે। અને મનુષ્ય દ્વારા થતા પ્રદૂષણને આધારે છે એ પ્રદૂષણને ચાર પેટા વિભાગોમાં છે વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે ચાર પેટા વિભાગોમાં પ્રકાર પાડવામાં આવે છે। ત્યાં ક્યાં તો કે એક તો જળનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ। આ ચાર પ્રદૂષણ છે એ પર્યાવરણીય પ્રદૂષણ માટે જવાબદાર છે। ત્યાર પછી આપણે જોયું ગરીબી। વૈશ્વિક સમસ્યાના અર્થમાં ગરીબી એટલે કે જે વ્યક્તિ છે એ રોજિંદુ એટલે કે કાયમનો એક અમેરિકન ડોલર પ્રમાણે પણ ખર્ચ કરી શકતો ન હોય તો તે વ્યક્તિને છે ગરીબ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશની અંદર પોવર્ટી કહેવામાં આવે છે। અને આજે આપણે ટોપિક જોવાનો છે વૈશ્વિક સમસ્યાનો, તે છે ભૂખમરો। ભૂખમરોને ઇંગ્લિશની અંદર સ્ટારવેશન કહેવામાં આવે। સ્ટારવેશન એટલે કે ભૂખમરો। ભૂખમરાની ડેફિનેશન જોઈએ આપણે। ભૂખમરો આવવાનું મુખ્ય કારણ શું હોય તો કે ગરીબી હોય। ગરીબી હોય તો ભૂખમરો આવે, નકર આવે નહીં। ઇંગ્લિશની અંદર એને સ્ટારવેશન કહેવાય। ભૂખમરો એટલે શું એ ડેફિનેશન લખતા જોઈએ। ભૂખમરો એટલે શું, જેને ઇંગ્લિશમાં કહેવાય વોટ ઇઝ મીનિંગ ઓફ સ્ટારવેશન, તો કે વિટામિન, એની ડેફિનેશન શું છે તો કે વિટામિન શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પોષક તત્વો અને ઊર્જાની ઉણપને ભૂખમરો કહેવામાં આવે છે। તો ભૂખમરો કહેવાય છે। વિટામિન અને શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પોષક તત્વો અને ઊર્જાની ઉણપને છે ભૂખમરો કહેવાય છે। આ છે ભૂખમરાની વ્યાખ્યા। ભૂખમરો કોને કહેવાય તો કે શરીર માટે જરૂરી એવા વિટામિનો, જરૂરી એવા પોષક તત્વો અને જરૂરી એવી ઊર્જાની ઉણપ હોય તો એને છે ભૂખમરો કહેવામાં આવે છે। જોઈએ આપણે વિટામિન શરીર ટકાવી રાખવા માટે જરૂરી પોષક દ્રવ્યો અને ઊર્જાની શરીરમાં ભારે ઉણપને ભૂખમરો કહે છે। કુપોષણનું અત્યંત વરવું અને અંતિમ સ્વરૂપ છે। કોઈ પણ વ્યક્તિની અંદર છે એ કુપોષણ આવે તો કુપોષણનું ભૂખમરો છે અંતિમ અને વરવું એટલે કે ઘાતક એવું સ્વરૂપ છે। આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો શરીરમાં કેટલાક અંગો કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। ભૂખમરાની સ્થિતિ છે શરીરની અંદર કાયમી ધોરણે રહે તો લાંબા ધોરણે રહે, લાંબા ધોરણ સુધી એટલે કે લાંબા સમયગાળા સુધી રહે તો આપણા શરીર છે એ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, શક્તિહીન થઈ જાય છે, એની અંદર ઘણી બધી ખોટખાપણ પેદા થાય છે। આ સંજોગોમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે। જો કુપોષણનો વ્યક્તિ ભોગ બને અને લાંબા સમય સુધી કુપોષણનો ભોગી રહે તો લાંબા અંતરે છે વ્યક્તિનું મૃત્યુ પણ ભૂખમરાને લીધે છે થઈ શકે છે, એટલે કે લાંબા અંતરે છે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે। આ સમસ્યા અનાજની ભારે અછતથી પેદા થાય છે। આવી સ્થિતિ સર્જાવા પાછળ દુકાળ, પૂર, વાવાઝોડું, તીડ જેવા કીટકોના ઉપદ્રવ વગેરે કુદરતી કારણો હોય છે। ભૂખમરાની સમસ્યા છે મુખ્યત્વે ગરીબીના કારણે અથવા તો અનાજની અછતને કારણે છે આવે છે। અને આવી અછત થવા પાછળ તો
અનાજની જે અછત ઊભી થાય છે એ વિવિધ કુદરતી કારણો અને સામાજિક કારણો લીધે પણ થતી હોય છે. તો ભૂખમરાની સ્થિતિ છે એ વિવિધ કુદરતી કારણોમાં જોઈએ તો વરસાદ, અતિ વરસાદ થયો શું થાય? પાક નિષ્ફળ જાય. તો અતિ વરસાદ, ત્યાર પછી દુષ્કાળ, ચક્રવાત, પૂર, યુદ્ધ, અરાજકતાની સ્થિતિ, ખેતીમાં કીટકોનો ઉપદ્રવ, હવે અતિ વરસાદ, દુષ્કાળ, ચક્રવાત, પૂર, યુદ્ધ, અરાજકતાની સ્થિતિ, ખેતીમાં કીટકોનો ઉપદ્રવ વગેરે છે ભૂખમરા માટે જવાબદાર કારણો છે. હવે અતિ વરસાદ તે શા માટે ભૂખમરા માટે કારણરૂપ છે? તો કે કોઈ પણ ધંધો રોજગાર કરતા હોય અથવા તો કોઈ પણ ખેડૂત છે પોતાની ખેતી કરતા હોય, બરોબર, ગામડાની અંદર હવે પોતાના ખેતરની અંદર છે કોઈ પણ પાકનું વાવેતર કરે તો એ પાક છે અતિ વરસાદને લીધે કાં તો ઊભો હુકાઈ જાય અથવા તો ધોવાઈ જાય છે, જેના કારણે વ્યક્તિને છે પૂરતા પ્રમાણમાં ખેતીમાંથી ઉપજ મળતી નથી. હવે પૂરતા પ્રમાણમાં ઉપજ ન મળે તો પોતે છે પોતાને છે નાણાં મળતા નથી અને આર્થિક રીતે વ્યક્તિ છે અથવા તો ખેડૂત છે પાયમાલ થઈ જાય છે અને પાયમાલ થવાને કારણે છે પૂરતા પ્રમાણમાં પોતાને જરૂરી એવા વિટામિન અથવા તો અનાજ છે ખરીદી શકતો નથી અને પોતાને જરૂરી એવો ખોરાક મેળવી શકતો નથી, જેના કારણે શરીર કેવું થઈ જાય? ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને લાંબા ગાળે છે વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યાર પછી દુષ્કાળ હોય તો શું થાય કે પાણી ન મળે તો કોઈ પણ ચીજ વસ્તુ પાણી વગર શક્ય છે નહીં, ઉદ્યોગો પણ ન ચાલી શકે અને ખેતી પણ ન થઈ શકે. જો ખેતી પાણી હોય અને ખેતીની અંદર પાક થાય અને કાચો માલ છે એ ઉદ્યોગો માટે તૈયાર થાય અને ઉદ્યોગોમાં કાચો માલ ત્યારે તૈયાર થાય જ્યારે વરસાદ છે આવે અથવા તો પાણી હોય તો દુષ્કાળ પડ્યો હોય તો પાણીની અછત હોય તો પૂરતા પ્રમાણમાં છે રોજગારી મળતી નથી, જેના કારણે અનાજ પણ ઉગાડી શકાતું નથી અને વ્યક્તિ છે એ કુપોષણનો ભોગી બને છે. ત્યાર પછી ચક્રવાત એટલે કે પવન, જોરથી ફૂંકાતો પવન છે જે કાંઈ ફસલ હોય ફસલને નુકસાન પહોંચાડે, પાકને નુકસાન પહોંચાડે છે, જેના કારણે જે અનાજનો જથ્થો છે એ નાશ પામે છે અને વ્યક્તિ એનો ખોરાક તરીકે ઉપયોગ લઈ શકતો નથી. ત્યાર પછી પૂર હોય, પછી યુદ્ધ જેવી સ્થિતિ હોય. પૂરની અંદર તમને ખબર છે ભયંકર પૂર આવે શું થાય? આજુબાજુના કિનારા હોય એ બધા ધોવાઈ જાય, ગામડાઓ પણ તણાઈ જાય, બરોબર, અનાજનું જે કાંઈ ગોડાઉન હોય એ પણ સડી જાય, તેના કારણે અનાજ પૂરતા પ્રમાણમાં મળી શકે નહીં અને વ્યક્તિ છે કુપોષણનો ભોગી બને છે. ત્યાર પછી કોઈ પણ સંજોગોમાં યુદ્ધ થયું હોય ત્યારે સૈનિકોને અનાજ પહોંચાડવું પડે તો દેશની અંદર છે યુદ્ધની સ્થિતિ હોય તો અનાજ છે પૂરતા પ્રમાણમાં ઉગાડી શકાતું નથી, એના કારણે પણ અનાજની તંગી ઊભી થાય અને અનાજની તંગીને લીધે શું થાય કે વ્યક્તિ છે કુપોષણનો ભોગી બને છે. ત્યાર પછી અમુક કુદરતી કારણોમાં શું હોય કે ક્યારેક છે કીટ જેવા કીટકોનો ઉપદ્રવ થાય. આ 2020ની સાલ આવી રહી છે, તમને ખબર છે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાર પછી અમુક જે કચ્છનો જે વિસ્તાર છે એમાં છે ટીબનો ઉપદ્રવ થયો. ટીબનો ઉપદ્રવ થાય શું થાય? ખેતરની જે ઉભેલી ફસલ હોય અથવા તો ઉભેલો પાક હોય તેના પાંદડાને તેને ખાઈ જાય છે, જેના કારણે પાક છે નાશ પામે છે અને પૂરતા પ્રમાણમાં છે અનાજનું ઉત્પાદન થતું નથી. અનાજનું ઉત્પાદન ન થાય તો શું થાય કે વ્યક્તિને ખોરાક તરીકે અનાજ જોઈએ અને અનાજ જ ન મળે તો વ્યક્તિ છે કુપોષણનો ભોગી બને છે. એટલે કુપોષણ થવા પાછળના આટલા કારણો છે એ જવાબદાર છે. તો અતિ વરસાદ, દુષ્કાળ, ચક્રવાત, પૂર, યુદ્ધ, અરાજકતાની સ્થિતિ, ખેતીમાં કીટકોનો ઉપદ્રવ વગેરે કુદરતી કારણો હોય છે. વળી યુદ્ધ અને અરાજકતાની સ્થિતિ દરમિયાન ખેતીલાયક આયોજનમાં ભારે અવરોધ થયો હોય છે. આવા સંજોગોમાં સમગ્ર પ્રદેશની ખેતી નષ્ટ થઈ હોય છે. જ્યારે આવા સંજોગો પેદા થતા શું થાય? સમગ્ર પ્રદેશની ખેતી નષ્ટ થઈ જાય, જેના કારણે પૂરતા પ્રમાણમાં છે એ અનાજનું ઉત્પાદન થઈ શકતું નથી. ગ્લોબલ વોર્મિંગથી થનારી અસરો આ સમસ્યાને વધારે વંટાવશે એવો મત
મતનો જે નિષ્ણાંતો છે એ પોતાનો મત છે વ્યક્ત કરી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપમાનની જે કે સમસ્યા છે એ આ પરિસ્થિતિને તો આ સમસ્યાને સૌથી વધારે અસર પહોંચાડે છે એવો છે નિષ્ણાંતોનો મંતવ્ય છે. ત્યાર પછી જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર અને ખાદ્ય કૃષિ સંગઠન 2016 પ્રમાણે છે એને આલેખ તૈયાર કર્યો છે. એમાં 10 છે કુપોષિત દેશો દર્શાવ્યા છે કે કુપોષણથી પીડાતા દેશો. એની અંદર વિશ્વની અંદર સૌથી વધારે એટલે કે સૌથી વધારે કુપોષણથી પીડાતા લોકો હોય તો પણ કયા દેશની અંદર તો કે ભારતની અંદર. એમાં છે 194.6 અને સૌથી ઓછું કોરિયામાં 10.5. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ સંપૂર્ણ સ્વસ્થ જીવનનો મંત્રને ચરિતાર્થ કરવામાં ભૂખ એક ગંભીર સમસ્યા તરીકે ઉપસે છે. વિશ્વ આરોગ્ય સંગઠન જે સંસ્થા છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેનો પાટનગર ક્યાં આવ્યું સ્વિટ્ઝરલેન્ડ એની રાજધાની છે જીનીવા. તેને પોતાનો અહેવાલ જાહેર કર્યો છે અને અહેવાલની અંદર એને ચરિતાર્થ કર્યું છે કે ભૂખ એક ગંભીર સમસ્યા તરીકે ઉપસી આવી છે જેની સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. આજ સુધીના બાળ મૃત્યુના અડધો-અડધ કિસ્સાઓમાં જે અડધો-અડધ કિસ્સા બાળ મૃત્યુના જોવા મળે છે એની પાછળનું કારણ તપાસવામાં આવે તો બાળક જે મૃત્યુ પામે છે એની પાછળનું કારણ એકને એક આવે. અડધા કિસ્સામાં કે બાળક છે કુપોષણથી પીડાતું હતું અને કુપોષણને કારણે છે કે મૃત્યુ પામ્યો છે. એટલે કે આજ સુધીના બાળ મૃત્યુના અડધો-અડધ કિસ્સાઓના મૂળમાં કુપોષણ જવાબદાર છે. વિશ્વની અંદર જે કાંઈ બાળ મૃત્યુ દર વધી રહ્યો છે અને બાળ મૃત્યુ દરનો તારવામાં આવે તો બાળ મૃત્યુ દર થવા પાછળનું કારણ તપાસવામાં આવે તો કારણ તપાસવા એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર મૃત્યુ પામતા બાળકોમાંથી અડધા બાળકો તો છે એ ફક્ત ને ફક્ત કુપોષણના લીધે મૃત્યુ પામે છે. વિકાસશીલ દેશોમાં બાળકોનું વજન ઉંમરના પ્રમાણમાં ઓછું જોવા મળે છે. વિકાસશીલ દેશ એટલે કેવો દેશ કે જેનો વિકાસ છે એ થઈ રહ્યો છે, જેની વિકાસની ગતિ કેવી છે જે ચાલુ છે, બરોબર. એવા દેશોની અંદર બાળકો છે એ કુપોષણથી સૌથી વધારે પીડાય છે. વિકસિત દેશોમાં છે એ સમસ્યા ઓછી જોવા મળે છે જ્યારે વિકાસશીલ દેશોમાં સૌથી વધારે જોવા મળે છે. કારણ કે વિકાસશીલ દેશ એટલે વિકાસશીલ દેશ કહેવાય કારણ કે તેને જે વ્યક્તિને છે 3% ખાવાનું પ્રાપ્ત ન થતું હોય, જે દેશની અંદર જે વ્યક્તિને 3% ખાવાનું પ્રાપ્ત ન થતું હોય અથવા તો 2% પૂરતા પ્રમાણમાં ખાવાનું પ્રાપ્ત ન થતું હોય અથવા તો પોતાના જીવન માટે અથવા તો પોતાના શરીર માટે જરૂરી એવા પોષક દ્રવ્યો મળી રહે તેવું અન્ન પ્રાપ્ત ન થતું હોય તો તેવા દેશને છે વિકાસશીલ દેશ કહેવાય. જ્યારે વિકસિત દેશ કોને કહેવાય? જ્યારે કે જે વ્યક્તિ અથવા તો જે મનુષ્યને જે દેશની અંદર છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી વિટામિનો, જરૂરી પોષક તત્વો અને જરૂરી ઊર્જા પ્રાપ્ત થઈ શકે એવો દેશ હોય તો તેને વિકસિત દેશ કહેવામાં આવે છે. આગળ જોઈએ, વિકાસશીલ દેશોમાં બાળકોનું વજન ઉંમરના પ્રમાણમાં ઓછું હોય છે. વિકાસશીલ દેશ હોય દાખલા તરીકે ભારત કેવો છે? વિકાસશીલ દેશ છે. આ વિકાસશીલ દેશ આપણો ભારત છે એમાં બાળકનું વજન ઉંમર પ્રમાણે કરવામાં આવે તો ઉંમરના પ્રમાણમાં બાળકનું વજન થી ઓછું જોવા મળે છે. હાલમાં દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ કુપોષણનો શિકાર છે. હાલમાં કોઈ પણ 6 વ્યક્તિની ગણતરી કરવામાં આવે અને 6 વ્યક્તિનું છે ટેસ્ટિંગ કરવામાં આવે ત્યાંની અંદર પોષણ કેટલા પ્રમાણમાં છે તો કુપોષણથી કેટલી વ્યક્તિ પીડાય છે તો 6 વ્યક્તિની ટેસ્ટિંગ કરવામાં આવે એમાં 5 છે એ કુપોષણ વગરની હોય એક વ્યક્તિ છે એ કુપોષણથી પીડાતી હોય છે. એટલે કે હાલ 6 વ્યક્તિએ છે એક વ્યક્તિ કુપોષણનો શિકાર છે. આ સમસ્યાનો સીધો સંબંધ દારૂણ ગરીબી સાથે છે. કુપોષણની જે કાંઈ સમસ્યા જોવા મળે, બરોબર, વિશ્વની અંદર જે કાંઈ કુપોષણની સમસ્યા જોવા મળે એ સમસ્યા પાછળનું કોઈ મુખ્ય કારણ હોય તો તે દારૂણ ગરીબી છે. એટલે કે પોવર્ટી છે. ગરીબીના કારણે વ્યક્તિ પૂરતા પ્રમાણમાં છે ભોજન લઈ શકતો નથી કારણ કે પોતાની પાસે એવા આર્થિક નાણાં હોતા નથી અથવા તો પોતાની આર્થિક સ્થિતિ એવી સદ્ધર હોતી નથી જેના કારણે પૂરતા પ્રમાણમાં અનાજ ખરીદી શકે અથવા તો પૂરતા પ્રમાણમાં ફળો ખરીદી શકે જે પોતાના શરીર માટે જરૂરી હોય એવી સ્થિતિ એની સારી હોતી નથી, જે ભૂખમરા માટે સૌથી જવાબદાર કારણ છે ગરીબી. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન 2016 ના અહેવાલ અનુસાર વિશ્વમાં
895 મિલિયન લોકો ભૂખમરાથી પીડિત છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએન યુનાઇટેડ નેશનનો એક અહેવાલ 2016 નો અહેવાલ એને બહાર પાડ્યો હતો. એમાં એને એવું તારણ આવ્યું છે કે વિશ્વની અંદર 895 મિલિયન લોકો 895 મિલિયન લોકો છે એ કુપોષણથી પીડિત છે. એટલે કે 895 મિલિયન લોકોને છે પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એવો ખોરાક મળતો નથી. તે પૈકીના અડધાથી વધારે લોકો એશિયા અને પેસિફિક ક્ષેત્રોમાં તથા ચોથા ભાગની વસ્તી સીમાંત સહારા આફ્રિકાના પ્રદેશોમાં વસે છે. વિશ્વની અંદર જે 895 મિલિયન લોકો જોવા મળે છે ભૂખમરાથી તો કુપોષણથી પીડિત, એમાંથી અડધી વસ્તી તો ફક્ત ને ફક્ત વિશ્વના 3 પ્રદેશો ક્યાં તો કે એક તો એશિયા, બીજા પેસિફિકના ક્ષેત્રો અને ત્યાર પછી આફ્રિકામાં આવેલો સહારાનો રણ છે. એ સહારા રણના જે કે પ્રદેશમાં વસતા લોકો છે તે કુપોષણથી પીડાતા લોકો છે. આ અહેવાલ મુજબ ભારતમાં 19.4 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 2016 ની અંદર યુનાઇટેડ નેશન યુએનએ જે કાંઈ અહેવાલ જાહેર કર્યો તેમાં ભારતનું જે સારણીકરણ કરવામાં આવ્યું, ભારતની જે માહિતી તારવવામાં આવી એમાં એવો ઉલ્લેખ છે કે 19.4 કરોડ લોકો છે ભારતની અંદર કુપોષણનો સામનો કરી રહ્યા છે અથવા તો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ પ્રકારની આપત્તિથી ઝઝૂમતા દેશોની મદદે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સેવાભાવી સંસ્થાઓ આવે છે. જ્યારે ભૂખમરાની સમસ્યા હોય તો ભૂખમરાની સમસ્યાનો સામનો કરવા માટે અથવા તો સમસ્યામાંથી બહાર નીકળવા માટે અમુક સંસ્થાઓ છે તેની સહાય આવે છે. જોકે તેમના દ્વારા મોકલાતી મદદ અને રાહત સામગ્રી જે તે પ્રદેશની સ્થાનિક અરાજકતા કે વ્યવસ્થાપનના અભાવે જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવી અઘરી હોય છે. જે કાંઈ પ્રદેશ છે એ ભૂખમરાથી પીડાઈ રહ્યો છે તો ભૂખમરાથી પીડાતા પ્રદેશની મદદે એ વ્યક્તિની મદદે છે અમુક સામાજિક સંસ્થાઓ છે આવે છે, પણ તે પ્રદેશની અમુક અરાજકતા અથવા રાહત પકડવાની જે કાંઈ અડચણ છે તેના લીધે પૂરતા પ્રમાણમાં તેને રાહત પહોંચી શકતી નથી અને તે છે કુપોષણમાંથી અથવા ભૂખમરામાંથી બહાર આવી શકતા નથી. વિશ્વ બેંકના અહેવાલ અનુસાર વિશ્વના 2/3 દેશો ગરીબી અને ભૂખમરાની સ્થિતિ નાબૂદ કરવાના લક્ષ્યાંકોની નજીક પહોંચ્યા છે. વિશ્વ બેંક કે વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે એમાંથી વિશ્વની અંદર 2/3 લોકો છે એ ભૂખમરાથી બહાર આવવાની સ્થિતિએ લક્ષ્ય પહોંચ્યા છે. તેમ છતાં આ દિશામાં હજી ઘણું કામ કરવાનું બાકી છે. ભૂખમરાની જે કાંઈ તારણ છે વિશ્વ બેંકે કાઢ્યું કે વિશ્વની અંદર છે કુલ વસ્તીનો જે કાંઈ વિસ્તાર છે એમાંથી 2/3 લોકો છે ભૂખમરાની જે કાંઈ સમસ્યા છે એના લક્ષ્યાંકને પાર પાડવાની નજીક પહોંચી પડ્યા છે, પણ હજી સુધી છે આ પરિસ્થિતિની અંદર આ ભૂખમરાની સમસ્યાની અંદર હજુ સુધી આપણે ઘણું બધું કરવાનું બાકી છે. તો આ ભૂખમરાનો ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ છે ઘન કચરો. ગઈ સ્લાઇડમાં છે આપણે ભૂખમરા વિશે માહિતી મેળવી. આ સ્લાઇડની અંદર આપણે છે ઘન કચરા વિશે માહિતી મેળવવાની છે. ઘન કચરાને ઇંગ્લિશની અંદર સોલિડ વેસ્ટ કહેવામાં આવે છે. તો પહેલો મુદ્દો આપણો શરૂ થઈ જાય કે ઘન કચરો એટલે શું. પહેલો ટોપિક શું બોલી જાય અહીંયા કે ઘન કચરો એટલે શું. વોટ ઇઝ મીનિંગ ઓફ સોલિડ વેસ્ટ. ઘન કચરો એટલે શું. ઘન કચરાનો પહેલો ટોપિક છે કે ઘન કચરો કોને કહેવામાં આવે. ઘન કચરો એટલે શું, બરોબર. તો જોઈએ આપણે. ઘરમાંથી વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓથી અને ઉદ્યોગોથી કચરો પેદા થાય છે. શહેરી વિસ્તારોમાં ખૂબ જ સાંકડા અને અતિ વસ્તીનું ભારણ ધરાવતા હોય છે. વસ્તીના પ્રમાણમાં ત્યાં સગવડો પણ અપૂરતી જોવા મળે છે, જેના પરિણામે રસ્તા, જાહેર શૌચાલયો અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળે છે. મનુષ્યના મળમૂત્ર અને ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી દુર્ગંધ ફેલાય છે. ઘન કચરાની અંદર છે પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓ, રદ્દી કાગળો, ઠંડા પીણાની બાટલીઓ, કેન વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં ઘન કચરો એનો કહેવામાં આવે કે જે આપણી રોજબરોજની જે કાંઈ પ્રવૃત્તિઓ છે અથવા રોજબરોજના જે કાંઈ ઉદ્યોગોની પ્રવૃત્તિઓ છે એ ઉદ્યોગોની પ્રવૃત્તિઓમાંથી જે કાંઈ પ્લાસ્ટિકના ડબ્બાઓ, પ્લાસ્ટિકની બોટલો, ત્યાર પછી પોલિથીનની કોથળીઓ, રદ્દીના કાગળ, જે રદ્દી હોય કાગળની જે રદ્દી હોય એ, ત્યાર પછી ઠંડા પીણાની બાટલીઓ અને જે કાંઈ કેન
નીકળે છે, બરોબર. એ ક્યાંય વગેરેનો સમાવેશ છે ઘન કચરાની અંદર થાય છે. એટલે ઘન કચરો એટલે શું? ફરી વખત સમજાવું કે ઘન કચરો એટલે શું? તો કે ઘરમાંથી અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓથી, આપણા ઘરની રોજબરોજની જે કઈ પ્રવૃત્તિ હોય, બરોબર, આપણા ઘરની રોજબરોજની પ્રવૃત્તિઓ તો વેપાર વાણિજ્યની, આદાન પ્રદાનની, વ્યવહારની, બરોબર, જે કઈ પ્રવૃત્તિ છે એ રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી છે આપણે પ્લાસ્ટિકના ડબ્બાઓ, ત્યાર પછી પોલિથીનની કોથળીઓ, રદ્દીના કાગળો, ઠંડા પીણાની બાટલીઓ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. અને ઉપયોગ કર્યા પછી તેને આપણે ફેંકી દઈએ છીએ. તો જે કઈ યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કર્યા પછી જે કઈ ફેંકી દીધેલી વસ્તુ છે એને ઘન કચરો કહેવામાં આવે છે. આગળ જોઈએ. વસ્તીના પ્રમાણમાં ત્યાં સગવડો પણ અપૂરતી જોવા મળે છે, જેના પરિણામે રસ્તા, જાહેર શૌચાલયો અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળે છે. મનુષ્યના મળમૂત્ર અને ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી દુર્ગંધ ફેલાય છે. મનુષ્યના મળમૂત્ર અને ઘન કચરાનો જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે અને ત્યાં વિસ્તારમાં છે ખૂબ જ તીવ્ર એવી દુર્ગંધ ફેલાય છે, જેને ઇંગ્લિશની અંદર સ્મેલ કહેવામાં આવે. તો સુગંધને સ્મેલ ન કહેવાય, સુગંધને ઇંગ્લિશની અંદર પરફ્યુમ કહેવાય, પણ દુર્ગંધ હોય તો ઇંગ્લિશની અંદર સ્મેલ કહેવાય છે. ઘન કચરામાં પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓ, રદ્દી કાગળો, ઠંડા પીણાની પ્લાસ્ટિકની બાટલીઓ અને કેન વગેરેનો સમાવેશ થાય છે. આ વિવિધ વસ્તુઓ છે કે ઘન કચરાની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે આપણે રોજિંદી જે કાંઈ પ્રક્રિયા કરી છે, ઉદ્યોગોની પ્રક્રિયા હોય તો ભલે, અને ઘરની પણ પ્રક્રિયા હોય તો પણ ભલે. તો ઘરની અને ઉદ્યોગોની જે કાંઈ પ્રક્રિયા હોય એમાં આપણે વિવિધ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે પ્લાસ્ટિકના ડબ્બા, ત્યાર પછી પોલિથીનની કોથળીઓ, રદ્દી કાગળો અને ઠંડા પીણાની બાટલીઓ અને કેન વગેરેનો આપણે ઉપયોગ કરી ત્યાર પછી એનો ઉપયોગ થઈ ગયા પછી તેને આપણે ફેંકી દઈએ છીએ, જેને ઘન કચરો કહેવામાં આવે છે. ટૂંકમાં ઘન કચરાની અંદર છે એટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ કચરાનો નિકાલ મોટા શહેરોમાં એક ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આ ઘન કચરાનો નિકાલ છે મોટા શહેરોની અંદર છે એક ગંભીર સમસ્યાનું છે સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, કારણ કે એનો નાશ કરવો છે ખૂબ જ મુશ્કેલ છે, અતિ કઠિન છે. ઝડપથી તેનો નાશ થઈ શકે તેમ નથી, કારણ કે ખબર છે કે પ્લાસ્ટિકના ડબ્બા હોય, પોલિથીનની કોથળી હોય, રદ્દી કાગળો કે ઠંડા પીણાની બાટલીઓ, બરોબર, એનો ઝડપથી નાશ કરી શકાય નહીં. એનો નાશ કરવા માટે ખૂબ જ લાંબી પ્રોસેસ જોઈએ. એટલે એને નાશ કરવા માટે એક વિકટ સમસ્યા ઊભી થઈ છે, એટલે ગંભીર પ્રશ્ન છે બની ચૂક્યો છે. સડી શકે તેવા ઘન કચરાને દાટીને તેમાંથી ખાતર બનાવી શકાય છે. આ ઘન કચરો છે એમાંથી જે કોઈ વસ્તુ સડી શકે તેવી હોય તેને શેડવી, બરોબર, શેડવી તેને તેમાંથી ખાતર બનાવવું જોઈએ, તો ખાતર બનાવી શકાય છે. પરંતુ સડી શકે નહીં તેવી સામગ્રીની ઘન કચરામાં માત્ર નોંધપાત્ર છે. જે કંઈ સડી ન શકે, તેનું કોવાઈને છે ખાતર ન બને એવી સામગ્રી છે ઘન કચરાની અંદર ફેરવાઈ જાય છે. રોજબરોજના ઉપયોગમાં પ્લાસ્ટિકની થેલીઓ, બાટલીઓનો નિકાલ સ્થાનિક કક્ષાએ કરવો અઘરો છે. આધુનિક જીવનશૈલી તથા વાપરોક્તા ફેંકી દેવાની પ્રથા મુજબ કચરાની માત્રા સતત વધતી જાય છે. તો આપણે રોજબરોજની ટેવ કેવી હોય? યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરો અને ફેંકી દો. તમે છે પ્લાસ્ટિકના કપની અંદર ચા પીતા છો, બરોબર, એ પછી શું કરો અને ફેંકી દો, બીજા ઉપયોગમાં લેતા નથી. ત્યાર પછી કોઈ પણ ઠંડા પીણાની બોટલ હોય, બરોબર, પ્લાસ્ટિકની, સ્પ્રાઇટની હોય તો ભલે, થમ્સઅપની હોય તો ભલે, કોકાકોલાની હોય તો ભલે, માઉન્ટેન ડ્યુની હોય તો પણ ભલે, કોઈ પણ કંપનીની પ્લાસ્ટિકની સોડાની બોટલ હોય તો તમે પી લો, ત્યાર પછી બોટલને ફેંકી દો, તો તેનો બીજો ઉપયોગ કરતા નથી, બરોબર. તો એ બોટલને ફેંકી દો તો એનો કઈ નાશ થતો નથી, ઝડપથી કઈ નાશ ન થાય, બરોબર. યુઝ એન્ડ થ્રોની તમે જ્યારે પ્રોસેસ કરો, વાપરીને ફેંકી દીધી, થોડા પી લીધી, પછી બોટલને ફેંકી દીધી, તો એ બોટલને સડતા છે ઘણો બધો સમય લાગે, એનો ઝડપથી નાશ થતો નથી. આ ઝડપથી નાશ ન થતો, એ ઝડપથી નાશ ન થાય એટલા માટે ઘન કચરાની સમસ્યા એ ખૂબ જ કઠિન બની ગઈ છે. તો તેનો પ્રશ્ન છે અતિ વિકટ એવો બની ગયો છે. હવે આપણે જોવાનું છે ઘન કચરાની સમસ્યાઓ. હવે આપણે જોયું પહેલું જો ઘન કચરો એટલે શું. હવે જોવાનું છે ઘન કચરાની સમસ્યાઓ.
કચરો જો યોગ્ય રીતે નિકાલ ન કરાય તો મોટી સમસ્યા બની જાય છે. આ ઘન કચરો છે, બરોબર, ઘન કચરો છે એનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો ઈ એક મોટી સમસ્યા બની જાય છે. એટલું જ નહીં કે દરરોજ નિયમિત રીતે નિકાલ ન પામે તો પણ સમસ્યા સર્જે છે. તેથી નિકાલ માટે સુસજ્જ તંત્ર કે વ્યવસ્થા ગોઠવવી અત્યંત આવશ્યક છે. હવે આ ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો ખૂબ જ ગંભીર સમસ્યા પેદા થાય. તો આ સમસ્યા પેદા ન થાય એના માટે એક તંત્ર બનાવવું જોઈએ, બરોબર. કે તંત્ર એવું બનાવવું જોઈએ કે ઘન કચરો હોય, ઘન કચરાને ત્યાંથી લઈને કોઈ દૂરના સ્થળે ફેંકી આવે તો દૂરના સ્થળે લઈ જઈને તેનો નાશ કરે એવું એક વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેના કારણે ઘન કચરાની વિકટ સમસ્યા છે એ ઊભી થાય નહીં. એટલે કે સુસજ્જ એવો તંત્રની વ્યવસ્થા કરવી જોઈએ. તમે બધા મોટા શહેરોમાં જતા હશો, અમદાવાદ છે, ત્યાર પછી રાજકોટ છે, વડોદરા છે, એના રોડના કિનારે તમે જોજો, રોડના કિનારે છે મોટા મોટા ઘન કચરાના ઢગલાઓ છે કે જેનો નાશ થયો નથી અને નાશ કરવા માટે ખૂબ જ લાંબો સમય લાગે છે. જે એક વિકેટ પ્રશ્ન છે અને તેનું દહન કરવામાં આવે તો પણ તેમાંથી છે ખૂબ જ ઝેરી વાયુ ઉત્પન્ન થાય અને જે વાતાવરણને દૂષિત કરે છે. એટલે નિયમિત રીતે નિકાલ ન પામે તો પણ સમસ્યા સર્જે છે. તેથી નિકાલ માટે સુસજ્જ તંત્ર કે વ્યવસ્થા ગોઠવવી અત્યંત આવશ્યક છે. કુડા કચરામાંથી લગભગ 25 જાતના રોગો થવાની સંભાવના છે. ઘન કચરામાંથી ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ઘન કચરાને લીધે છે 25 જાતના રોગો થઈ શકે છે. 25 ડિઝીઝ કે 25 જાતના રોગો છે ઘન કચરા લીધે થાય. આ વસ્તુ છે જે પ્લાસ્ટિકના ડબ્બા છે, પોલિથીનની કોથળીઓ છે, રદ્દીના કાગળો છે, ઠંડા પીણાની બાટલીઓ કે કેન હોય તો યોગ્ય પ્રમાણમાં નાશ ન થાય અને નાશ ન થાય અને ઘન કચરા રૂપે પડ્યા રહે તો એમાંથી 25 જાતના રોગો થવાની સંભાવના છે. કયા કયા રોગો થાય જોઈએ તો કે તેમાં ટાઇફોઇડ, ત્યાર પછી કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, પીળો તાવ જેને ઇંગ્લિશની અંદર યેલો ફીવર કહેવામાં આવે, પીળો તાવ એટલે યેલો ફીવર વગેરે મુખ્ય છે. જે 25 જાતના રોગો થાય એમાંથી મુખ્ય કેટલા રોગો છે? કયા કયા તો કે ટાઇફોઇડ, કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, પીળો તાવ જેને ઇંગ્લિશની અંદર યેલો ફીવર કહેવામાં આવે છે. એટલા રોગો છે એ ઘન કચરાથી થતા રોગોની અંદર મુખ્ય રોગો છે. હાલમાં કચરાના નિકાલની વ્યાપકપણે વપરાતી પદ્ધતિ તદ્દન અવૈજ્ઞાનિક અને અવ્યવહારુ છે. હાલની અંદર જે કઈ ઘન કચરાના નિકાલની વ્યવસ્થા છે એ અવ્યવહારુ અને અવૈજ્ઞાનિક છે. જે વૈજ્ઞાનિક છે નહીં, જેના કારણે છે એ વૈજ્ઞાનિક ઢબે છે એ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે છે કચરાનો નાશ થતો નથી. એટલે કે અવ્યવહારુ અને અવૈજ્ઞાનિક ઢબ છે જે હાલની જે કઈ પ્રોસેસ છે ઘન કચરાના નિકાલની કે તેમાં મોટા ફેરફારો કરવા જોઈએ. મોટા શહેરોમાં સંગ્રહિત કચરાના ઢગલાઓમાં લાગતી આગથી ફેલાતો ધુમાડો નજીકની ગીસ્ત માનવ વસ્તી અને રહેનારા માટે ભારે મુશ્કેલી સર્જે છે. કોઈ પણ ઘન કચરાનો ઢગલો હોય જેને ઇંગ્લિશની અંદર ડમ્પિંગ સાઇટ કહેવાય. ડમ્પિંગ સાઇટ એટલે કે કોઈ પણ ઘન કચરો હોય, ઘન કચરાનો ઢગલો હોય, બરોબર, એ ઘન કચરાના ઢગલાને ઇંગ્લિશની અંદર ડમ્પિંગ સાઇટ કહેવાય. હવે આ ઘન કચરાના ઢગલાને સળગાવવામાં આવે મ્યુનિસિપાલિટી દ્વારા, બરોબર, તો સામાન્ય મનુષ્ય દ્વારા ન હોય તો કેવો હોય લખન ફોટા, બરોબર, તો સળગાવે, પણ મ્યુનિસિપાલિટી દ્વારા તેને સળગાવવામાં આવે. હવે સળગાવવાથી શું થાય કે પ્લાસ્ટિકના ડબ્બા હોય અંદર એ પણ ગંદકી વાળા સાફ હોય નહીં. પ્લાસ્ટિકના ડબ્બા, પોલિથીનની કોથળીઓ, રદ્દીના કાગળો, ત્યાર પછી ઠંડા પીણાની બાટલીઓ, કેન વગેરે બધા કેવા ભેગા હોય, અલગ અલગ હોય નહીં. આ બધી વસ્તુઓ છે એક સાથે સળગે. સળગવાથી શું થાય કે એનું દહન થાય. દહન થઈ ત્યાર પછી એમાંથી ખરાબ અથવા દૂષિત એવા વાયુઓ છે એ વાતાવરણની અંદર ભળે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરોબર, એવા ભયંકર વાયુઓ છે વાતાવરણની અંદર ભળે. જેના કારણે એ વાયુઓ છે એ વાતાવરણમાં ભળવાથી જે ડમ્પિંગ સાઇટ એટલે કે ઘન કચરાનો જે કઈ ઢગલો છે એની આજુબાજુ જે કઈ વસાહત આવેલી છે એ વસાહતની અંદર રહેતા માણસો છે એ પોતાના શ્વાસની અંદર લે છે વાયુ, જેના કારણે ગંભીર બીમારીઓના ભોગી બને છે. તેમાં મોટા ફેરફારો કરવા જોઈએ. મોટા શહેરોમાં સંગ્રહિત કચરાના ઢગલાઓમાં લાગતી આગથી ફેલાતો ધુમાડો નજીકની ગીચ માનવ વસાહતો અને રહેનારા માટે ભારે મુશ્કેલી સર્જે છે. 2016માં મુંબઈ ખાતે કચરાના ઢગલામાં લાગેલી આગને ઠારતા
દિવસો લાગ્યા હતા અને તેનાથી વધુ માત્રામાં હવામાં પ્રદૂષણ ફેલાયું હતું 2016 ની સાલમાં. બરોબર, 2016 ની સાલમાં મુંબઈની અંદર એક ઘન કચરાનો ઢગલો હતો, એક ડમ્પિંગ સાઇટ હતી, એની અંદર આગ લાગી હતી. તો એ આગને ઓલવવા માટે દિવસોના દિવસો લાગી ગયા હતા, એટલે કે લાંબો સમય લાગ્યો હતો, અને જેના કારણે છે ઘણી બધી મુશ્કેલીનો સામનો તેની આજુબાજુ રહેતા લોકોને કરવો પડ્યો હતો. કચરાના નિકાલ મોટે ભાગે નીચી જમીન કે મોટા ખાડો પૂરી તેને નવસાધ્ય કે વપરાશયોગ્ય બનાવવા થાય છે. જો કે હવે આવા સ્થાનો શહેરો પાસે બસ્યા નથી અને કિંમતી જમીનો પર કચરાના ઢગલા કરવા આર્થિક રીતે પોસાશે નહીં. આ સંજોગોમાં ભવિષ્યમાં કચરાનો નિકાલ એક વિકટ સમસ્યા બનશે. ઘન કચરાનો નિકાલ છે એ પહેલા છે આજથી 10-15 વર્ષ પહેલા શું કરવામાં આવતું કે કોઈ પણ શહેર હોય એ શહેરની અંદર કોઈ પણ જમીનની અંદર ખાડો હોય તો એ જમીનના ખાડાને પૂરવા માટે ઘન કચરા ત્યાં નાખી દેવામાં આવે. તેના કારણે છે એ ઘન કચરાને લીધે જમીન છે એક સરખી બની જાય અને ખાડો પૂરાઈ જાય. પણ આજના સમયમાં છે એ શહેરો પાસે છે એવા કોઈ ખાડા વાળી જમીન રહી નથી, અથવા કોઈ ખાણો રહી નથી જ્યાં છે ઘન કચરો ઠાળી શકાય. જેના લીધે શું થાય કે સારી જમીન હોય, સારી ગુણવત્તાવાળી જમીન હોય, ખેતી લાયક જમીન હોય, અથવા તો જ્યાં વસાહતો થઈ શકે, તો ઉદ્યોગોની સ્થાપના થઈ શકે તેવી જમીનમાં છે એ ઘન કચરો ઠલવવો પડે છે. ઘન કચરો થઈ સારી જમીનમાં ઠલવો સરકારને પોસાય તેમ છે નહીં, એટલે કે ખૂબ જ મોંઘું પડે છે. તો આ જે કઈ સમસ્યા છે એ આવતા સમયમાં ખૂબ જ વિકટ બની શકે તેવી સંભાવના છે. આ હતી આપણી ઘન કચરાની સમસ્યા. હવે આપણે જોવાનું છે ઘન કચરાનો નિકાલ. કે ઘન કચરાનો નિકાલ કેવી રીતના કરવો. ઘન કચરાનો પહેલા આપણે જોયું ઘન કચરો એટલે શું, ત્યાર પછી ઘન કચરાની સમસ્યાઓ જોઈ, અને હવે ત્રીજો પોઈન્ટ જોવાનું છે ઘન કચરાનો નિકાલ. શહેર સુધરાએ કચરાના પ્રબંધમાં તેને શહેરથી દૂર ફેંકી આવવાને બદલે પુનઃ ઉપયોગમાં લાવવાનો અભિગમ રાખવો જોઈએ. શહેરની અંદર કે સુધરાયનો એટલે કે સાફ સફાઈનું કામ કરતા લોકો હોય, બરોબર, એ કામ કરતા લોકો છે એ શહેરોમાંથી જે કઈ ઘન કચરો ભેગો કરે વાળી છોડી, બરોબર, સાફ કરીને શહેરને વાળીને સાફ કરીને જે કઈ કચરો ભેગા કરે એ કચરાને દૂર ફેંકવાને બદલે તેને પુનઃ ઉપયોગમાં લેવાની એક પ્રક્રિયા અપનાવી જોઈએ. ત્યાર પછી સડી ન શકે તેવા કચરાને આયોજનપૂર્વક પુનઃ ઉપયોગમાં લાવવાની યોજના બનાવવી જોઈએ. હવે જે કઈ સડી જાય એવો ઘન કચરો હોય એનાથી ખાતર બનાવી નાખવું, અને સડી ન શકે એવા ઘન કચરાને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવું આયોજન બનાવવું જોઈએ. સડી શકે તેવા કચરામાંથી બાયોગેસ બનાવી ઉર્જા અને કમ્પોસ્ટિંગ કરી જૈવિક ખાતર મેળવી શકાય છે. જે કઈ આ ઘન કચરો છે, બરોબર, એ ઘન કચરો કોહવાઈ જાય એટલે કે સડી જાય અને તેમાંથી મિથેન અને ઇથેનોલના વાયુઓ છે એ મેળવી શકાય છે, બાયોગેસ માટે ઉપયોગી છે. તો સડી શકે તેવા કચરામાંથી છે એ બાયોગેસ અથવા તો કમ્પોસ્ટ ખાતર છે બનાવવું, જૈવિક ખાતર બનાવવું. પણ સડી ન શકે તેવો કોઈ ઘન કચરો હોય, તેવો કોઈ પણ ઘન કચરો હોય તો તેને પુનઃ ઉપયોગમાં લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. તાપ વિદ્યુત મથકોમાંથી નીકળતી રાખથી ઈંટો કે ટાઇલ્સ બનાવી શકાય છે. કાચ, પૂઠા, કાગળ, પતરા વગેરેને તારવી જુદા પાડી રિસાયકલિંગ કરવા જોઈએ. તાપ વિદ્યુત મથકોમાંથી જે કાંઈ રાખ હોય, બરોબર, જે કાંઈ રાખ હોય એ રાખમાંથી ઈંટો અથવા તો ટાઇલ્સ બનાવી જોઈએ, જેના કારણે એનો પુનઃ ઉપયોગ આપણે કરી શકીએ અને ઘન કચરાની વિકટ સમસ્યા બને નહીં. કે જે તાપ વિદ્યુત મથક હોય એની અંદર જે કાંઈ રાખ નીકળી તો રાખમાંથી છે ઈંટો અથવા તો ટાઇલ્સ બનાવી, જેના કારણે ઘન કચરાની છે વિકટ સમસ્યા બની શકે નહીં. ત્યાર પછી છે કાચ, પૂઠા, કાગળ, પતરા વગેરેને તારવી જુદા પાડી રિસાયકલિંગ કરવા જોઈએ. ઘન કચરાની અંદર જે કઈ કાચ હોય, બરોબર, ત્યાર પછી પૂઠા હોય, ત્યાર પછી કાગળ હોય, ત્યાર પછી પતરા હોય, બરોબર, જેનો નાશ ન થઈ શકતો હોય એવી વસ્તુને છે સંગ્રહ કરી ત્યાર પછી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. તો આ ટોપિક છે આપણે ઘન કચરાનો અહીં પૂર્ણ કરીએ છીએ અને આજનો તાસ પણ અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા તાસમાં છે આગલા ટોપિક વિશે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.